હેલો દોસ્તો, હું છું ભરતભાઈ વસવેલિયા. આજે હું વાત કરવા જઈ રહ્યો છું જે સમજણપૂર્વકના રાજકીય અને વહીવટી પરિવર્તનથી રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થાય છે. સંસદ નહીં, બંધારણ સર્વશ્રેષ્ઠ છે. ન્યાયતંત્ર, સંસદ અને વહીવટીતંત્ર જે બંધારણને આધીન છે, નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ અને લોકહિત માટે ત્રણે અંગીય છે. વહીવટી અંગીય વહીવટ કરવો જોઈએ. જો આપણો સર્વાંગી વિકાસ જોઈતો હોય તો સત્તા મેળવવી પડે. જો સત્તા આપણે આંદોલન કે સભાઓ કે રોડ શો કે પરસ્પર આક્ષેપો કરતા ભાષણો નથી કરવા. આ કરવાથી લાઠીચાર્જ અને ગુજરાતભરમાં અશાંતિ વધે છે અને આવું કરવાથી નેતાગીરી ઊભી થાય છે. તો આપણે નેતાગીરી ઊભી નથી કરવી, પરંતુ સમજણપૂર્વકની ઠંડી તાકાતથી જ ચૂંટણીઓ જીતીને પરિવર્તન શક્ય બનાવી શકાય છે. તો આવો સૌ સાથીદાર મિત્રો સાથે મળીને આપણે ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી સાથે ખભે ખભો મિલાવી બધા સાથે મળીને એક ગુજરાતમાં પરિવર્તન લાવીએ. તો ગુજરાતના પરિવર્તન માટે આપણે સત્તા મેળવવી જોઈશે. આપણે સત્તા ઉપર આવવું જોઈશે. જો સત્તા આપણા હાથમાં હશે તો જ આપણે પરિવર્તન લાવી શકીશું. આ વાત શક્ય છે. પરિવર્તન લાવવા માટે સત્તા મેળવવી જરૂરી છે. જો આપણે સત્તા મેળવશું તો જ પરિવર્તન લાવી શકીશું. જય ભારત, જય જવાન, જય કિસાન. ભારત માતા કી જય. વંદે માતરમ.